વિસ્તારથી સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસતા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બારડોલી પંથકમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ જેટલું વરસાદ ખાબક્યો હતો। બારડોલી તાલુકાના જૂની કિંકવાડના ઘંભાળ ફળિયા જતા માર્ગ પર આવેલા ચીક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ખાડી પરથી પાણી ફરી વળતા સામે પાર આવેલી જૂની કિંકવાડ ઉતારા વધાવા ગામો સાથે સીધો સંપર્ક કપાયો હતો। સુરત જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા 3 દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં બારડોલી પંથકમાં 9.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં બેટમાં ફેરવાઈ હોય તેમ શાળામાં પાણી ભરાઈ જતા શાળામાં બાળકોને રજા આપી દેવાઈ હતી। છેલ્લા 3 દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સુરત જિલ્લાનો બારડોલી, મહુવા, પલસાણા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે। છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં સાંબેલાધાર 9.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલી પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ હતી। માણેકપુર ગામે આવેલ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। રાબેતા મુજબ વિદ્યાર્થીઓ શાળાએ આજે આવ્યા હતા, જોકે શાળામાં પાણી ભરાઈ જતા શાળામાં રજા આપી દેવાઈ હતી, જેથી બાળકોના શિક્ષણ કાર્યને પણ અસર થવા પામી હતી। સુરતની મીઠી ખાડી ભયજનક સપાટીએ જોવા મળી રહી છે। ઘરમાં પાણી ઘૂસવાનો સ્થાનિકોમાં ડર ફેલાયો છે તેવું જોવા મળી રહ્યું છે। સુરતમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। હાલ ભયજનક સપાટીએ વહેતી ખાડીમાં વધારે વરસાદ પડે તો સ્થિતિ વિકટ થઈ શકે તેમ છે। વધારે વરસાદ કે ઉપરવાસમાંથી પાણી વધુ આવે તો ખાડી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ શકે તેમ હોવાની સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત અને તાપી જિલ્લામાં આવતા વરસાદના કારણે નદીઓમાં પાણી વહેતું થયું છે। માંડવી અને કડોદ બાજુથી આવતા પાણીને કારણે ખાડીની જળ સપાટી વધી ગઈ છે। સળિયા હેમાદ ગામમાં 2 થી 3 ફૂટ વરસાદી પાણી ભરાયા છે। દર વર્ષની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। આ સાથે જ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ખાડીની સફાઈના નામે નાટક કરીને અધિકારીઓ લાખો રૂપિયા ચાઉ કરી ગયા છે। આજે વહેલી સવારથી જ ખાડીના જળસ્તરમાં વધારો થવાને કારણે સણિયા હેમાદ ગામમાં પાણીનો ભરાવો ધીરે ધીરે શરૂ થયો હતો, સાથે જ લોકોના ઘરોમાં પણ પાણી ભરાવવાના શરૂ થયા હતા। સણિયા ગામના લોકોનું કહેવું છે કે વારંવાર કોર્પોરેશનમાં આ બાબતે રજૂઆત કરવા છતાં પણ નિકાલ આવતો નથી। હાલ ગામમાં પાણીનું જળસ્તર છે તેના કરતાં પણ વધુ પાણીનો ભરાવો બપોર બાદ જોવા મળી શકે છે। ઉપરવાસમાં વરસાદ વરસવાનો હજી પણ યથાવત છે। સણિયા હેમાદમાં રહેતા સુરેશભાઈએ જણાવ્યું કે ખાડીની સફાઈ માત્ર નાટક પૂરતું જ સીમિત હતું। જ્યાં ખરેખર સફાઈ કરવાની જરૂર હતી ત્યાં મશીન દ્વારા કામગીરી કરવામાં આવી નથી। માત્ર અમુક વિસ્તાર પૂરતી જ મશીન દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને લાખો રૂપિયાનું બિલ બનાવીને અધિકારીઓ અને નેતાઓ રૂપિયા ખાઈ ગયા છે। જે પાછળના ભાગમાં મુખ્ય ખાડીનો વિસ્તાર છે, ત્યાંથી કચરો દૂર થવો ખૂબ જરૂરી છે। ત્યાં કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી, તેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે। અત્યારે જે પ્રકારે પાણીનું સ્તર વધી રહ્યું છે તે જોતા મોડી રાત સુધીમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ગામમાં ભરાઈ જાય તો નવાઈ નહીં। સંજય રામનંદીએ જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા છેલ્લા 1.5 મહિનાથી સણિયા ગામમાં ખાડી સાફ કરવાનું મશીન રાખ્યું હતું, છતાં પણ જો પાણી ભરાયું હોય તો કેવી રીતે કામગીરી થઈ હશે તે આપણે સમજી શકીએ છીએ। ખાડીમાં મશીન સફાઈ માટે ઉપયોગમાં લેવાયું તેના કરતાં વધુ સમય સુધી પડી રહ્યું હતું। લાખો રૂપિયાનું બિલ બનાવી દેવામાં આવ્યું હશે અને કાગળ ઉપર સફાઈ થઈ ગઈ હોવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હશે, પરંતુ વાસ્તવિકતા અત્યારે નજર સામે છે। ખાડીની કેટલી સફાઈ થઈ હશે તે અત્યારની સ્થિતિ જોતા સમજી શકાય છે। પાણીનો સતત ભરાવો વધી રહ્યો છે, હજી પણ સ્થિતિ વધુ ખરાબ થશે। ચોમાસું આવતાની સાથે સુરતના એક ગામ ખૂબ જ પ્રખ્યાત અને અવારનવાર 2-3 વર્ષથી ચર્ચામાં રહ્યું છે। એ ગામમાં દર વર્ષે પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે। આપણે સણિયા હેમદ ગામમાં ઊભા છે।
તમે જોઈ શકો છો આ મોટી સંખ્યામાં મહિલાઓ ઊભી છે. તે અળપતિવાસના મહિલાઓ આજે ધરણા પર ઉતરી ગઈ છે અને અહીંયા પાણી આખા ગામમાં ભરાઈ ગયું છે, ઘૂંટણથી કમરથી પણ ઉપર, અને લોકોના ઘર સુધી પાણી ભરાયું છે. આ મહિલાઓ અને ગામના પ્રતિનિધિ લોકો વિરોધ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની ટીમ પણ હાલ અહીંયા સ્થળે આવી હતી, પણ આમનો વિરોધ જોતા એ પોતે ચાલી ગઈ છે. મળીએ આપણા સાથે ગામના લોકો સાથે. જી, તકલીફમાં તો એવું છે, દર વર્ષની તકલીફ છે. ટીવીના માધ્યમથી આ બધા જોઈએ જ છે કે સણિયા ગામની અંદર જેવો વરસાદ પડે પહેલા વરસાદ જ પાણી આવી જાય છે. પણ આ જે પાણી આવે છે, વર્ષો પણ આવતું હતું, આટલું બધું નહીં આવતું અને ચોખ્ખું વરસાદી પાણી આવતું, જેથી રોગચાળો ફાટી નહીં નીકળતો. અત્યારે હાલમાં એવું છે કે ટાપી શુદ્ધિકરણના નામે જે લોકો સરકારે પ્રોજેક્ટ મળ્યો, ટાપી માટા છે, આપણે બી માનીએ છીએ કે ટાપી માટા છે, એને લઈને ટાપી શુદ્ધિને લઈને અમને અમારા આખા ગામને રોગચાળામાં ફેંકી દેવાનું. અત્યારે હાલમાં જે વાલક ખાડીનું પાણી સીધું આ લોકોએ અમારી ખાડીમાં જે છોડ્યું છે એ વગર ટ્રીટે ડ્રેનેજ, ઓનલી ફોર ડ્રેનેજ છે. આ વરસાદી પાણી નથી. વરસાદી પાણીની અંદર ડ્રેનેજ બી છે. વરસાદી પાણી ઉપરથી આવે. આ ખાડીનો ઉદ્ભવ કડોદ માંડવી થઈને આવે, ભમૈયા ગામમાંથી આ ખાડીનો ઉદ્ભવ થાય. આ ખાડી બધા ગામોનું પાણી લઈને આવે, પણ જેવું અહીંયા આવે એટલે અહીંયાથી ડ્રેનેજ ભેગું થાય. એ ડ્રેનેજ અહીંયા મારા ગામમાં 5 થી 7 દિવસ રહે. વરસાદી પાણી પહેલાં આવતું તો 1-2 દિવસની અંદર 24 કલાકમાં, 36 કલાકમાં, 12 કલાકમાં પાણી ઉતરી જતું અને ચોખ્ખું કોઈ દુર્ગંધ કંઈ નહીં આવતી. લોકોમાં આક્રોશ છે, લોકોમાં રોજગારથી લઈને દરેક અને પોતાનું પેટનો ગુજારો કઈ રીતે કરશે તેવી સમસ્યા ઊભી છે. સુરત મહાનગરપાલિકા અને પ્રશાસન પાસે લોકોની માંગણી છે કે આ લોકોની સમસ્યાનું વહેલી તકે નિવારણ થાય. હું સુનિલ પ્રજાપતિ, રવિ વેન્ડર સાથે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત જિલ્લાના પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. ગામ પાસેથી પસાર થતી 32 ગંગા ખાડી ઉભરાઈ ગઈ છે. બલેશ્વર ગામના ટાંકી ફળિયાના 30 થી 40 જેટલા પરિવારો રહે છે, જેમાંનો કોઈ બેટ પર રહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સ્ત્રીઓને અને બાળકોને સ્થળાંતર કરાવાઈ રહ્યું છે. રહીશો સામાન લઈ બહાર આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે હાઈવે પર બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલને કારણે પાણી ભરાય છે. ખાડીમાં પાણીનો નિકાલ થવો જોઈએ એ નથી થતો, જેને કારણે દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. વારંવાર રજૂઆત છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. પલસાણા તાલુકામાં 3 દિવસથી સતત વરસાદને વરસી રહ્યો છે. આ દરમિયાન 16 ઇંચ જેટલો વરસાદ થતાં બલેશ્વર ગામમાંથી પસાર થતી 32 ગંગા ખાડીમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. બલેશ્વરથી નેશનલ હાઈવેને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા ખાડી પાર ફળિયાના 40 જેટલા પરિવારોનો સીધો સંપર્ક કપાયો છે. તેમણે બલેશ્વર કે કડોદરા પલસાણા જવા માટે લાંબો સ્તરેથી જવું પડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત વરસાદને કારણે બલેશ્વરમાં ખાડીમાં પૂર આવતા ખાડી પરનો પુલ ડૂબી ગયો છે, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ખાડીની જળ સપાટી વધતા ગામની ફરતે પાણી થઈ જતા ગામની સ્થિતિ બેટ જેવી થઈ ગઈ હતી. ખાડી પાર ફળિયાના લોકો ફસાઈ જતા તેમને માટે મુશ્કેલીજનક સ્થિતિ સર્જાઈ છે. પલસાણા મામલતદાર MV પટેલે જણાવ્યું હતું, હાલ પલસાણા કડોદરા રસ્તો બંધ છે. આથી ગ્રામજનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈનું સ્થળાંતર કરવામાં આવ્યું નથી. સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલા બલેશ્વર ગામમાં હાલ આપણે જોઈ શકો છો. અહીં ગામના વચ્ચે એક ખાડી હતી ને ખાડીના વચ્ચેની જે જગ્યા છે ને રસ્તો છે એમાં પૂરું પાણીનું પ્રવાહથી પૂરું ભરાઈ ગયું છે. ને આગળ તમે જોઈ શકો છો કે ગામ આ બંને જે રસ્તો છે, બંને ગામના જે ઘરો છે એને જોડતો એક મુખ્ય રસ્તો છે ને મુખ્ય રસ્તાથી અવર જવર થઈ શકે એવી કન્ડિશન હતી. ખબર સુધી પાણી અહીં ભરાઈ ગયું છે. અહીં 35 થી 40 મકાનો જે પાણીના એ સાઈડ છે તે પાણીમાં અંદર ઘર સુધી પાણી પહોંચી ગયું છે. તે લોકોનું અહીંથી હલન ચલન અને દરેક વસ્તુ બંધ થઈ ગઈ છે. પ્રશાસન દ્વારા પણ હાલ હમણાં કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવી. ને પ્રશાસનનું કહેવું એવું છે કે આ લોકોને પહેલા અગાઉ પણ જાણ કરવામાં આવી હતી કે પાણી ભરાય છે વર્ષોથી, તેના માટે ખાલી કરી દે, પણ સ્થાનિક લોકોએ હાલ સુધી મકાન ખાલી નથી કર્યા. 35 થી 40 મકાનો જે રહીશો છે તે આ દુવિધામાં પડી રહ્યા છે. હું સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, બલેશ્વર, પલસાણા. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે જિલ્લામાં ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. આવા તોફાની માહોલમાં વાપી શામળાજી હાઈવે પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. આથી કલાકો સુધી આ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો.
કપરાડાના બાલચોઢી નજીક મહાકાય નીલગીરીનું વૃક્ષ હાઈવેની વચ્ચે જ પડ્યું. આ વાપી શામળાજી હાઈવે પર ટ્રાફિક જામને કારણે નાસિક, ધરમપુર અને પારડી તરફનો વાહન વ્યવહાર 3 કલાક સુધી ઠપ થઈ ગયો હતો. આથી 3 કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતાર લાગી હતી. આજે બાલચોંડી ગામે નેશનલ હાઈવે 56 પર મોટા ઝાડો ધરાશય થઈ ગયા. વરસાદના લીધે, વાવાઝોડાના લીધે રસ્તો બંધ ચોકઅપ થઈ ગયો હતો. છેલ્લા મળસ કે 5 વાગ્યાથી ઝાડ પડેલું. તંત્રને 6 વાગે જાણ કરી, કોઈ તંત્રએ જવાબદારી લીધી નથી અને કોઈ તંત્ર અહીંયા ઉપસ્થિત રહ્યું નથી. જીવીબીવાળાના તાર પર પડેલું ઝાડ છતાં પણ જીવીબીવાળા છેલ્લા 4 કલાક થયા પણ કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી. જીવીબીવાળા પણ નથી આવ્યા, નેશનલ હાઈવેવાળા પણ નથી આવ્યા, કોઈ પોલીસ તંત્ર પણ નથી આવ્યું અને નિગમવાળાને પણ જાણ કરી પણ નિગમ ફોરેસ્ટ ખાતામાં લાગે જે ઝાડો એ ફોરેસ્ટવાળા પણ નથી આવ્યા. ગામ લોકોની આગેવાનીમાં ગામ લોકોએ મદદ કરીને રસ્તો ખુલ્લો મૂક્યો અને હજારોની સંખ્યામાં લોકો જે વાપી કામ પર જતા હતા એ લોકો અટવાયા હતા. એ લોકો અત્યારે હમણાં 8:30 વાગ્યા પછી વાહન વ્યવહાર ચાલુ થયો અને લોકો કામ પર જતા થયા. પરિણામે વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આખરે આ વૃક્ષને કાપી અને રોડ ખુલ્લો કરી અને તે વાહન વ્યવહાર યથાવત કરવામાં આવ્યો હતો. તો ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી છે. મેઘો મહેરબાન થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને તાલુકાની તમામ શાળામાં હાલ પૂરતી રજાઓ જાહેર કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સતત 3જા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સતત 3જા દિવસે વહેલી સવારે વલસાડ ખાતે ધોધમાર વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકા ખાતે નોંધાયો હતો. વલસાડ ખાતે 2 કલાકમાં 2.44 ઇંચ વરસાદ વરસતા શહેરના બંને મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના છીપવાડ અંડરપાસ અને મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ અટવાવવાનો વારો આવ્યો હતો. અંડરપાસમાં કમરસમાં પાણી ભરાઈ જતા પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી બંને અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. છેલ્લા 2-3 દિવસથી વલસાડમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે વલસાડ તાલુકામાં તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. ડીડીઓએ હાલમાં એક લેટર જાહેર કરીને આ રજાઓ અંગે માહિતી આપી છે. ભારે વરસાદના કારણે શૈક્ષણિક સંસ્થાઓ શાળામાં જતા બાળકોને હાલાકી ના પડે તે માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડના ડીડીઓએ ટ્વીટ કરીને શાળામાં રજા અંગે જાહેર કરી છે. ડીડીઓના અપડેટ પ્રમાણે તાલુકામાં શાળા, કોલેજ, આઈટીઆઈ અને આંગણવાડીમાં આજે રજા રહેશે. ઉલ્લેખનીય છે કે ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામમાં ભારે વરસાદની સ્થિતિ છે અને આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોડી રાતથી જ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો ત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. વલસાડ જિલ્લાના છીપાડ ગરનારું છે જે હાલ પાણી ભરાઈ ગયું છે તેમાં અને વાહન ચાલકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લાને તમામ 40 ગામોને જોડતું આ ગરનારું છે જેમાં હાલ પાણીના કારણે આ ગરનારુંને બંધ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં હાલ વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. ઓલપાડ તાલુકામાં સાર્વત્રિક વરસાદને લઈને સાયણ ટકારમાં ખાડીના ડુબાવ પુલો પરથી પાણી ફરી વળતા ટકારમાં સાયણને જોડતા માર્ગના પુલ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી. જૂન મહિનામાં થોડો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાએ જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતા ખુશીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે છેલ્લા 3 દિવસથી સતત મેઘમહેર સર્વત્ર જોવા મળી હતી અને રાત્રે પણ વરસાદ પડ્યો હતો. તે દરમિયાન વધતો ઓછો ઓલપાડ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકામાં પડેલા વરસાદ અને ઉપરવાસના વરસાદને લઈ સાયણ ટકારમાં ખાડીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતા ડુબાવ પુલો પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે સેના ખાડી ઓવરફ્લો થઈ છે. છેલ્લા 3 દિવસથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે તાલુકામાં મેઘમહેર થઈ હોય તેમ ધીમી ધારે તો જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. સતત પડી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. જોકે તાલુકામાં પડેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ તાલુકાની ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી ખાડી છલકાઈ ગઈ હતી.
ત્યારે સાયણ ટકારમાંની સીમમાંથી પસાર થતી ખાડીની ઉપરના લો લેવલ પુલ ઉપર પાણી ફરી વળતા ખેતરારી વિસ્તારમાં ખેતી કામ અંગે ખેડૂતોને જવા માટે હાલાકી વેઠવી પડી હતી. દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ તાલુકામાં 3 દિવસથી વરસાદને લઈને ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે, ત્યારે છેલ્લા 3 દિવસથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાની ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી જે ખાડીઓ છે એ છલકાઈ ગઈ હતી, ત્યારે 60% સીમમાંથી પસાર થતી ખાડીની ઉપરના જે લો લેવલ પુલ છે એ લો લેવલ ઉપરથી પાણી ફરી વળતા જે ખેતરાળી વિસ્તારમાં ખેતી કામ કરવા અંગે જતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં જ ટકારમાંથી સણસાણા અને સાયણને જોડતી જે ખાડી છે એ ખાડીના જેટલા પણ ખાડી ઉપર જે ડુબાવ પુલ આવ્યા છે એ ડુબાવ પુલ હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાંથી જે સેના ખાડી છે એ સેના ખાડી પણ 2 કાંઠે વહી રહી છે. ત્યારે હાલમાં આજે પણ રાત્રેથી લગભગ 12 થી સવારે 8 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હજુ પણ વરસાદી માહોલ છવાઈ ગયો છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે, જેથી હવે તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કરાયું છે. જોકે હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં 4થા માળે વોર્ડમાં અને પેસેજમાં પાણી ટપકી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે દર્દીઓ અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે. જ્યારે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં સ્લેબ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે. આ જર્જરિત બિલ્ડિંગ હાલમાં મોતના માછડા સમાન છે. હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને બિલ્ડિંગમાંથી પાણી પણ ટપકે છે, જેથી ગુજરાતમાં વધુ એક દુર્ઘટના સર્જાય તો નવાય નહીં. નવી સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલા જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ જણાઈ રહ્યું છે. દરમિયાન જૂની બિલ્ડિંગમાં 4થા માળે E4 વોર્ડમાં અને F4 વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જોકે બંને વોર્ડની અંદર અને બહાર પેસેજ સહિતની કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટપકી રહ્યું છે. પાણી ટપકવાના લીધે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટિકના બેગ સહિત વસ્તુઓ મૂકવાની નોબત આવી છે. આવા સંજોગોમાં ત્યાંથી પસાર થતા દર્દી, તેમના સંબંધી અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે. બીજી તરફ નવી સિવિલમાં જૂની બિલ્ડિંગમાં જર્જરિત થઈ ગઈ હોવાથી અમુક વોર્ડ, પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે કે અમુક ભાગ બેસી જવાની શક્યતા છે. આવી જોખમ જેવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા આરએમઓ ઓફિસ નજીક સહિતના કેટલીક જગ્યાએ લોખંડના ટેકા મૂકીને સપોર્ટ આપવામાં આવ્યો છે. નવી સિવિલના તંત્રના જણાવ્યા પ્રમાણે જ્યાં પાણી ટપકતું હતું ત્યાં તાકીદે કામગીરી કરીને બંધ કરવા માટે પીઆઈયુ વિભાગને સૂચના આપી છે. જ્યારે હિમોફિલિયા, ગાયનેક સર્જરી વિભાગની ઓપીડી જલ્દી જૂના ટ્રેમા સેન્ટરમાં ખસેડવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે. જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ તેમના સગાઓ આવતા હોય છે. છેલ્લા 6 મહિનાથી આ જર્જરિત બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમ છતાં અત્યાર સુધી એક પણ વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યો નથી. તેને જોતા લાગે છે કે આ કામગીરી માત્ર કાગળ પર થઈ રહી છે. સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 12 માળની કિડની અને 12 માળની સ્ટેમ સેલ હોસ્પિટલ ખાલી છે, છતાં દર્દીઓના જીવ જોખમમાં છે. 24 ઓપરેશન થિયેટર, 16 વોર્ડ, જૂનું આઈસીયુ, ડાયાલિસિસ સેન્ટર, આઈસીયુ, એનઆઈસીયુ, બ્લડ બેંક, ઓર્થો વોર્ડ, આરએમઓ ઓફિસ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સંપૂર્ણપણે જર્જરિત છે. તેમ છતાં અહીં સારવારનું કામ ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં અનેકવાર દર્દીઓ ઉપર તેમજ સ્લેબ પડવાની તેમજ તૂટવાની ઘટના સામે આવી ગઈ છે. તેમજ થોડાક દિવસ પહેલા જ ડાયાલિસિસની સારવાર લેવા માટે આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ તૂટીને પડવાનો બનાવ પણ સામે આવ્યો હતો. તેમ છતાં તંત્ર હાલ કામચલાઉ વ્યવસ્થા કરી લીધી છે. હોસ્પિટલમાં લોખંડના ટેકા સાથે સ્લેબને સપોર્ટ આપવામાં આવ્યો છે. વરસાદને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે, જેને પગલે દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડમાં લઈ જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ભરાયેલા પાણીનું કાયમી નિકાલ કરવાની જગ્યાએ તંત્રે હોસ્પિટલમાં 2 એમ્બ્યુલન્સ વ્યવસ્થા ઊભી કરી દીધી છે. પરંતુ આ બનાવમાં જો એમ્બ્યુલન્સ કોઈ દર્દીને લઈને જાય તો બીજા દર્દીને વોર્ડમાં જવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
સુરતમાં સામાન્ય વરસાદ પડે તો પણ સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ, ઓફિસ અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર પાણી ભરાઈ જાય છે. આ પાણીનો ભરાવો ગત વર્ષે પણ થઈ રહ્યો હતો અને આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને અહીં પાણી દૂર જ થયું નથી. ત્યારે અહીં આવતા દર્દીઓ અને સગા સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દાદરા નગર હવેલીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પવન સાથે વરસાદના કારણે કેટલીક જગ્યા પર ઝાડો તૂટી પડ્યા હતા. ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે. દાદરા નગર હવેલીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સામરવરણી રિંગ રોડ બ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને તકલીફ પડી હતી. મેઇન રોડ પર પણ કેટલીક જગ્યા પર પાણી ભરાયા હતા. પવન સાથે વરસાદને કારણે કેટલીક જગ્યા પર ઝાડો પણ તૂટી પડ્યા હતા. મેઇન રોડ પર જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પીડબ્લ્યુડી વિભાગના કર્મચારીઓ દ્વારા ગટરોમાંથી કચરો કાઢી વરસાદી પાણી નિકાલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જે રસ્તાઓ કામો અધૂરા છોડવામાં આવેલ ત્યાં મોટા ખાડાઓ પડી જવાને કારણે વાહન ચાલકોને ઘણી જ તકલીફો પડી રહી છે. રિંગ રોડ પાર ડોકમરડી પુલ અને લાયસન્સ સ્કૂલ નજીકના પુલના સર્વિસ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે, જેને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ જરૂરી છે. સેલવાસમાં 40.8 મિલીમીટર 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને ખાનવેલમાં 20.0 મિલીમીટર વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ વરસાદ સેલવાસનો 208.2 મિલીમીટર એમ 8.20 ઇંચ અને ખાનવેલનો 382.0 મિલીમીટર 15.04 ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 65.80 મીટર છે. ડેમમાં પાણીની આવક 678 ક્યુસેક છે અને પાણીની આવક 353 ક્યુસેક છે. સુરતના લીંબાદ ઝોનમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ જર્જરિત હોવાથી નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો સમય પૂરો થતાં પાલિકાએ નળ ડ્રેનેજ જોડાણ કાપવા પહોંચી ત્યારે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. અહીં રહેતા પરિવારોની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ભાડાનું મકાન પરિવારોને પોસાય તેમ નથી. તેથી પાલિકા આવાસ આપે અથવા તો ભાડું આપે તેવી માંગણી કરી હતી. ચોમાસાની શરૂઆત સાથે પાલિકાએ બિસ્માર મિલકત ઉતારવા માટેની નોટિસ આપી છે. તેમાં અઠવાડિયા પહેલા ફરી એકવાર માન દરવાજા ટેનામેન્ટના રહીશોને લેખિત બાદ મૌખિક નોટિસ આપી હતી. ટેનામેન્ટ બિસ્માર હોવા છતાં નબળી સ્થિતિના કારણે અનેક રહીશોએ મકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આજે નોટિસની સમય મર્યાદા પૂરી થતાં આજે લિંબાયત ઝોનના અધિકારીઓ કર્મચારીઓ ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા પહોંચ્યા હતા, જ્યાં લોકોએ ભારે હોબાળો મચાવી જ્યાં સુધી તેમને આવાસ કે મકાનના ભાડા નહીં મળે ત્યાં સુધી ટેનામેન્ટ ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. માન દરવાજા ટેનામેન્ટના જોડાણ કાપવા આવેલા પાલિકાના કર્મચારીઓ સામે રહીશોએ રોષ ઠાલવ્યો હતો. પાલિકા કર્મચારીએ માઇક પર નોટિસ આપ્યા બાદ લોકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો, જેમાં લોકો એવું પૂછતા હતા કે અમારી પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી અને પૈસા પણ નથી, તો અમારા માટે પાલિકા કયા પ્રકારની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત આ ટેનામેન્ટમાં અનેક રહેવાસીઓ એવા છે કે જેઓ કમાતા નથી, તેની વ્યવસ્થા કઈ રીતે થશે. આ ટેનામેન્ટમાં વસવાટ કરતા અનેકની હાલત કફોડી છે, તો તેઓ માટે શું વ્યવસ્થા. તેની સામે પાલિકાના કર્મચારીઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા. આ મુદ્દે હવે પાલિકા અને ટેનામેન્ટના રહીશો બંનેની હાલત કફોડી થઈ રહી છે. તો વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદની હેલી યથાવત છે, ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ આજે પણ થયો હતો. રાજ્યનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે અને ઝરણા અને નદી નાળાઓ ફરી જીવંત થયા છે. સિલધા ગામમાં આવેલા માવલી ધોધ પણ સજીવ થયો છે. આથી મનમોહક દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કપરાડાને રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે. વર્ષમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં વરસે છે. આ વર્ષે પણ અત્યાર સુધી કપરાડામાં 20 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. જોકે છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે તાલુકાના તમામ નદી નાળાઓ વહેવાની શરૂઆત થઈ છે. સાથે જ નાના ધોધ અને ઝરણા પણ સક્રિય થયા છે.
આથી આ જંગલ વિસ્તારમાં મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદની હેલી યથાવત છે. આજે પણ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો. રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે અને ઝરણા અને નદી નાળાઓ ફરી જીવિત થયા છે. સિલદા ગામની વાત કરીએ તો સિલદા ગામમાં આવેલ માવલી ધોધ ફરી સજીવ થયો છે. આથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે. કપરાડાના ચેરાપુંજી માનવામાં આવે છે. કપરાડામાં સૌથી વધુ વરસાદ કપરાડામાં વરસે છે. આ વખતે પણ અત્યાર સુધી કપરાડામાં 20 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જો કે છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે તાલુકાના તમામ નદી નાળાઓ વહેવાની શરૂઆત થઈ ગઈ છે. સાથે જ નાના ધોધ અને ઝરણા પણ સક્રિય થયા છે. આથી આ જંગલ વિસ્તારમાં મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા. ચોમાસાની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા ઓલપાડ ખાતે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. મેઘરાજા સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વરસી રહ્યા છે. ત્યારે તકેદારીના ભાગરૂપે ગમે તેવી આકસ્મિક સ્થિતિ કે વરસાદી આફતને પહોંચી વળવા માટે તેમજ બચાવ અને રાહતની કામગીરી ઝડપી થઈ શકે માટે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફની ટીમો અદ્યતન સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને પહોંચી વળવા જરૂરી સાધનો સાથે પડકારો સામે લડવા માટે ટીમો સુસજ્જ છે. आज स्टेट इमरजेंसी ऑपरेशन सेंटर गुजरात एवं श्री वीवीएन प्रसन्ना कुमार कमांडेंट सर 6 बटालियन एनडीआरएफ के निर्देशानुसार एवं श्री प्रवीण कुमार सहायक कमांडेंट के पर्यवेक्षण में एनडीआरएफ का एक टीम भारी बारिश को मद्देनजर रखते हुए एवं आगामी मानसून सत्र को ध्यान में रखते हुए एक टीम ओलपाड़ सूरत में तैनात की गई है. अगर भारी बारिश की वजह से किसी प्रकार की कोई बाढ़ की सिचुएशन बनती है तो एनडीआरएफ की टीम राहत एवं बचाव का कार्य पूरे मुस्तैदी के साथ करेगी. राहत एवं बचाव कार्य के लिए हमारे पास इन्फ्लेटेबल रबर बोट्स हैं, ओबीएम्स हैं, लाइफ जैकेट है, लाइफ बॉय है, लाइफ लाइन्स है और भी किसी प्रकार की और कोई सिचुएशन बनती है तो सभी से किसी प्रकार की आपदा से निपटने के लिए हमारे पास पर्याप्त संसाधन है. એનડીઆરએફ ટીમ પાસે પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ અને આ જગ્યાઓ સુધી સરળતાથી પહોંચવા માટે ફ્લડ વોટર રેસ્ક્યુના વિવિધ સાધનો હોય છે. જેમાં ઇન્ફ્લેટેબલ રબર બોટ્સ, આઈઆરબી તેના પર બેસાડીને ચલાવવા માટે ઓબીએમ મોટર, લાઈફ જેકેટ, લાઈફ ગાર્ડ અને મજબૂત દોરડાનો સમાવેશ થાય છે. વાયરલેસ સેટ, ગુડ ડિપ્લોયમેન્ટ એન્ટેના, સેટેલાઇટ ફોન વગેરે કોમ્યુનિકેશનના અદ્યતન સાધનો ધરાવે છે. ત્યારે હાલમાં સુરત જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈ ઓલપાડ તાલુકામાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. લગભગ 3 ઇંચથી 5 ઇંચ જેટલો વરસાદ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતની અંદર કેટલાક સ્થળોએ એનડીઆરએફની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લાના કોઈ પણ અનિચ્છનીય ઘટના બને અને લોકોની બચાવ કામગીરી કરવાનો સંભવિત આવે તો તેના માટે ઓલપાડ ખાતે એક એનડીઆરએફની ટીમ તૈનાત થઈ ગઈ છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે એનડીઆરએફની જે ટીમ છે, જે 30 જેટલા જવાનો છે, જે જવાનો હાલમાં તૈનાત છે. હાલમાં હજુ પણ દક્ષિણ ગુજરાતની અંદર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી રહી છે અને આગાહી પ્રમાણે જે આગાહી પણ સાચી ઠરી રહી છે અને વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે હાલમાં એનડીઆરએફની જે ટીમ છે એ એનડીઆરએફની ટીમ ઓલપાડ ખાતે આવી ગઈ છે અને કોઈ પણ ઘટના બને તો તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ જે એનડીઆરએફની ટીમ છે એ તૈનાત છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.